મિત્રો, જ્યારે પણ બ્રહ્માંડમાં કોઈ મુખ્ય ગ્રહ પોતાનો માર્ગ બદલે છે, ત્યારે તે આપણા જીવનની દિશાને સીધી અસર કરે છે. અને જ્યારે રાહુની વાત આવે છે, ત્યારે તે ફેરફારો ફક્ત મોટા જ નહીં પણ અચાનક અને અણધાર્યા પણ હોય છે. આજની ચર્ચા કર્ક રાશિ હેઠળ જન્મેલા લોકો માટે ખૂબ જ ખાસ છે, જેઓ પોતાના જીવનમાં સ્થિરતા શોધે છે. આવનારા 150 દિવસ તમારા માટે એક રહસ્યમય યાત્રાથી ઓછા નહીં હોય, કારણ કે રાહુ હવે પોતાના શતાભિષા નક્ષત્રમાંથી પસાર થઈ રહ્યો છે. કર્ક રાશિથી 8મા ભાવમાં બેઠેલો રાહુ તમારા માટે મોટા ઉથલપાથલ અને ફેરફારો લાવવાનો છે. આપણે કયા ગુપ્ત પરિવર્તન માટે તૈયાર રહેવું જોઈએ? આજે આપણે આનું વિગતવાર વિશ્લેષણ કરીશું. પરંતુ તે પહેલાં, મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારી સાથે રહે, તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. નંબર 1. આવનારા 150 દિવસોમાં, કેટલાક કર્ક રાશિના લોકોને એવું લાગી શકે છે કે તેમના જીવનમાં અચાનક પરિવર્તન આવી રહ્યું છે. કેટલીક ઘટનાઓ કોઈ પૂર્વ સંકેત વિના પણ બની શકે છે. જેમ કે અચાનક નવી તક મળવી, અચાનક કોઈ સમસ્યાનો સામનો કરવો અથવા જીવનમાં કોઈ વળાંક આવવો. દિશા બદલવી. રાહુ ઘણીવાર વ્યક્તિને એવા અનુભવોમાંથી પસાર કરે છે જે તેમને માનસિક રીતે મજબૂત બનાવે છે. જો કે, એ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે રાહુ પણ ભ્રમ પેદા કરે છે. તેથી, કોઈ પણ પરિસ્થિતિને તાત્કાલિક અંતિમ સત્ય તરીકે સ્વીકારવી યોગ્ય નથી. બધું સમજવા માટે સમય કાઢવો મહત્વપૂર્ણ છે. જો કર્ક રાશિના લોકો આ સમયે ધીરજ અને સમજણ સાથે પરિસ્થિતિઓને સ્વીકારે છે, તો રાહુનું આ ગોચર ઊંડી સમજણ અને નવી તકો લાવી શકે છે. નંબર 2. હવે, ચાલો કર્ક રાશિના પ્રેમ જીવન વિશે વાત કરીએ. 8મું ઘર લાગણીઓ વિશે છે. તે ઊંડા અને રહસ્યમય આકર્ષણનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તેથી, રાહુની આ ઘરમાં હાજરી પ્રેમ જીવનને પણ અસર કરી શકે છે. આગામી 150 દિવસોમાં, કેટલાક કર્ક રાશિના લોકો અચાનક કોઈના પ્રત્યે મજબૂત આકર્ષણ વિકસાવી શકે છે. આ આકર્ષણ સામાન્ય કરતાં વધુ ઊંડું અને ભાવનાત્મક હોઈ શકે છે. જેઓ પહેલાથી જ પ્રેમ સંબંધમાં છે, તેમના માટે આ સંબંધને વધુ ઊંડાણપૂર્વક સમજવાનો સમય હોઈ શકે છે. જો કે, ક્યારેક, વધુ પડતી લાગણીઓ ગેરસમજ તરફ દોરી શકે છે. તેથી, વાતચીત જાળવી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો કર્ક રાશિના લોકોએ આ સમય દરમિયાન પોતાના સંબંધોમાં ધીરજ અને સમજણ જાળવી રાખવી જોઈએ. નંબર 3. જ્યારે રાહુ 8મા ભાવમાં સક્રિય હોય છે, ત્યારે વિવાહિત જીવનમાં કેટલાક અનુભવો થઈ શકે છે જે વ્યક્તિને તેમના સંબંધોને નવા દૃષ્ટિકોણથી સમજવા માટે પ્રેરણા આપે છે. આગામી 150 દિવસોમાં, કેટલાક પરિણીત કર્ક રાશિના લોકોને લાગશે કે પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક અંતર અથવા ગેરસમજ વધી રહી છે. ક્યારેક, નાની-નાની બાબતોને લઈને મનમાં શંકા કે શંકાઓ ઊભી થઈ શકે છે. રાહુનો સ્વભાવ એવો છે કે તે ઘણીવાર વાસ્તવિકતાથી અલગ ચિત્ર બતાવે છે. જેના કારણે સામાન્ય બાબતો પણ મોટી દેખાવા લાગે છે. તેથી, આ સમયે સૌથી મહત્વપૂર્ણ બાબત વિશ્વાસ અને વાતચીત છે. જો પતિ-પત્ની એકબીજાને સમજવાનો પ્રયાસ કરે અને ખુલીને વાત કરે, તો કોઈ સમસ્યા મોટી નહીં બને. નંબર 4. હવે કર્ક રાશિના લોકોની નાણાકીય પરિસ્થિતિ વિશે વાત કરીએ. 8મું ઘર પૈસા.
રોકાણ અને અચાનક લાભ કે નુકસાનના અણધાર્યા સ્ત્રોતોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે રાહુ આ ઘરમાં સક્રિય હોય છે, ત્યારે નાણાકીય બાબતોમાં અચાનક ફેરફાર જોઈ શકાય છે. આગામી 150 દિવસોમાં કેટલાક કર્ક રાશિના લોકોને અચાનક નાણાકીય લાભનો અનુભવ થઈ શકે છે. જૂના રોકાણમાંથી નફો, છુપાયેલા સ્ત્રોત અથવા અણધારી તક જેવી તકો ઊભી થઈ શકે છે. જો કે, અચાનક ખર્ચ અથવા નુકસાનની પણ શક્યતા હોઈ શકે છે. રાહુ ઘણીવાર વ્યક્તિઓને જોખમી રોકાણો અથવા ઉતાવળમાં નાણાકીય નિર્ણયો લેવા માટે પ્રોત્સાહિત કરે છે. તેથી, આ સમય દરમિયાન કોઈપણ રોકાણ અથવા નાણાકીય યોજનાનો કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ. નંબર 5. મિત્રો, ચાલો હવે રાહુ કર્ક રાશિના લોકોના જીવનમાં કઈ અચાનક ઘટનાઓ અને અકસ્માતો સર્જી શકે છે તેની ચર્ચા કરીએ. આગામી 150 દિવસોમાં કેટલાક કર્ક રાશિના લોકોને તેમના રોજિંદા જીવનમાં નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સાવધાની રાખવી જરૂરી રહેશે. ખાસ કરીને વાહન ચલાવતી વખતે, મુસાફરી કરતી વખતે અને કોઈપણ જોખમી કાર્ય કરતી વખતે સચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાહુ ઘણીવાર વ્યક્તિને વિચલિત કરે છે, જેના કારણે નાની બેદરકારી પણ મોટી સમસ્યાઓનું કારણ બને છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણો, મશીનરી અથવા તકનીકી કાર્ય સાથે સંકળાયેલા લોકોએ આ સમય દરમિયાન વધારાની સાવધાની રાખવી જોઈએ. વધુમાં, પાણી, અગ્નિ અથવા ઊંચાઈ સાથે કામ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી રહેશે. જો કે, એ સમજવું મહત્વપૂર્ણ છે કે જ્યોતિષ ફક્ત સંકેતો પ્રદાન કરે છે, ભય નહીં. તેનો હેતુ જાગૃતિ લાવવાનો છે, જેથી તમે તમારા જીવનમાં સાવધાની રાખી શકો. અંક 6 જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બાળકો 5મા ભાવ સાથે સંબંધિત છે. પરંતુ જ્યારે રાહુ 8મા ભાવમાં સક્રિય હોય છે, ત્યારે તે સમગ્ર પરિવારના વાતાવરણ અને ભાવનાત્મક સંબંધોને પણ અસર કરે છે. આગામી 150 દિવસોમાં, કેટલાક કર્ક રાશિના લોકો તેમના બાળકોના વર્તન અથવા વિચારસરણીમાં ફેરફાર જોઈ શકે છે. બાળકો અચાનક કોઈ નવા ક્ષેત્રમાં રસ દાખવી શકે છે અથવા અલગ રીતે પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે. ક્યારેક આ ફેરફાર માતાપિતાને થોડા મૂંઝવણમાં મૂકી શકે છે. રાહુની ઊર્જા બાળકોને નવી વસ્તુઓ શીખવા માટે પ્રોત્સાહિત કરે છે. તે તેમને ટેકનોલોજી અથવા આધુનિક ક્ષેત્રો તરફ આકર્ષિત કરી શકે છે. તેથી, જો તમારું બાળક અભ્યાસ, સંશોધન, ઇન્ટરનેટ અથવા કોઈપણ નવા ક્ષેત્રમાં રસ દાખવી રહ્યું છે, તો તેમને સમજણ અને યોગ્ય માર્ગદર્શનની જરૂર પડશે. નંબર 7. હવે ચાલો કર્ક રાશિના તે રાશિઓ વિશે વાત કરીએ જેઓ લગ્ન કરવાના છે અથવા જેમના જીવનમાં લગ્નની ચર્ચા થઈ રહી છે. આગામી 150 દિવસોમાં, કેટલાક લોકોને અચાનક લગ્નના પ્રસ્તાવ મળી શકે છે અથવા સંબંધ વિશે ચર્ચા ઝડપથી આગળ વધી શકે છે. રાહુ ઘણીવાર વ્યક્તિને એવા સંબંધો સાથે જોડે છે જે સામાન્ય કરતાં થોડા અલગ હોય છે. જેમ કે અલગ વિચારસરણી, અલગ પૃષ્ઠભૂમિ અથવા અલગ જીવનશૈલી ધરાવતી વ્યક્તિ સાથે સંબંધ બાંધવો. પરંતુ રાહુનો સ્વભાવ અગમ્ય છે. તેથી ઉતાવળમાં લગ્ન સંબંધિત કોઈપણ નિર્ણય લેવો યોગ્ય રહેશે નહીં. આ સમયે સંબંધને સમજવા માટે સમય કાઢવો, પરિવાર પાસેથી સલાહ લેવી અને બીજા વ્યક્તિને સારી રીતે જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. 8મો અંક કર્ક રાશિના લોકો માટે, રાહુ 8મા ઘરમાં હોવાથી કારકિર્દી અને વ્યવસાયના ક્ષેત્રમાં પણ પરિવર્તન લાવી શકે છે.
આઠમો ભાવ સંશોધનની ઊંડાઈ અને છુપાયેલા કાર્યોનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી આગામી 150 દિવસોમાં કેટલાક લોકો તમને તમારા કાર્યમાં ઊંડા ઉતરવાની તક મળી શકે છે. આ સમય સંશોધન, ટેકનોલોજી, ડેટા, વીમા, તબીબી સંભાળ અથવા ગુપ્ત માહિતી સાથે સંકળાયેલા લોકો માટે ખાસ કરીને ફાયદાકારક હોઈ શકે છે. જો કે, આ સમય દરમિયાન તમને કામ પર અચાનક ફેરફારો અથવા અનિશ્ચિતતાનો અનુભવ પણ થઈ શકે છે. તેથી ધીરજ રાખવી મહત્વપૂર્ણ છે. વ્યવસાયિકોએ આ સમયે નવા રોકાણો અથવા ભાગીદારીમાં સાવધાની રાખવી જોઈએ. જો કર્ક રાશિના લોકો આ સમય દરમિયાન તેમના કાર્યમાં સ્થિરતા અને સમજણ જાળવી રાખે છે, તો રાહુનો પ્રભાવ તેમને નવા અનુભવો અને નવી દિશા પ્રદાન કરશે. નવમો ક્રમ. આગામી 150 દિવસોમાં કેટલાક લોકોને એવું લાગી શકે છે કે પરિવારમાં કેટલીક બાબતો છુપાયેલી છે અથવા કોઈ ચોક્કસ વિષય પર સ્પષ્ટતાનો અભાવ છે. કોઈ જૂના વિષયને લઈને ભાઈ બહેનો સાથે ચર્ચા અથવા મતભેદ પણ થઈ શકે છે. રાહુ ઘણીવાર વ્યક્તિના મનમાં શંકા પેદા કરે છે, જેના કારણે નાની નાની બાબતો પણ મોટી લાગે છે. તેથી આ સમય દરમિયાન ધીરજ અને સ્પષ્ટ વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. માતાપિતાના સંદર્ભમાં તમારે તેમની સંભાળ અને સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. કેટલાક લોકોને તેમના માતાપિતા સાથે સમય વિતાવવાની જરૂર પડી શકે છે. તમને તેમની સાથે સમય વિતાવવાની અને તેમની લાગણીઓને સમજવાની તક પણ મળી શકે છે. જો કર્ક રાશિના લોકો આ સમયે પોતાના પરિવાર પ્રત્યે સંવેદનશીલ અને જવાબદાર રહે છે, તો આ સમય સંબંધોને પણ મજબૂત બનાવી શકે છે. અંક 10 જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આગામી 150 દિવસોમાં કર્ક રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ સભાન રહેવાની જરૂર પડશે. સૌપ્રથમ, જો આપણે શારીરિક સ્તરની વાત કરીએ તો રાહુની અસર પાચનતંત્ર, પેટ, આંતરડા અને જળ તત્વ સાથે સંબંધિત અંગો પર જોવા મળે છે. કર્ક રાશિ પોતે જ જળ તત્વનું ચિહ્ન છે. તેથી જો શરીરમાં પાણીનું સંતુલન ખોરવાઈ જાય, તો ગેસ, એસિડિટી, પેટનું ફૂલવું, અપચો અથવા પેટમાં ભારેપણું જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો તમારી ખાવાની આદતો અનિયમિત હોય, તમે રાત્રે મોડા ખાઓ છો, અથવા તમારી ભાવનાત્મક સ્થિતિ અસ્થિર હોય તો આ સમસ્યાઓ વધુ ખરાબ થઈ શકે છે. કર્ક રાશિ ચંદ્ર રાશિ છે, જે મન અને લાગણીઓનું ચિહ્ન છે. રાહુ આ ચંદ્ર ઊર્જાને મૂંઝવણમાં મૂકી શકે છે, જેના કારણે અસ્પષ્ટ બેચેની, ચિંતા, ભય અથવા વધુ પડતું વિચાર આવે છે. ક્યારેક રાત્રે વિચારો દોડવા લાગે છે, જે તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. આ સમયે સૌથી મહત્વપૂર્ણ બાબત સંતુલન અને નિયમિત દિનચર્યા છે. સમયસર ભોજન, હળવું અને સાત્વિક આહાર, પૂરતું પાણી અને માનસિક શાંતિ. આ સમય દરમિયાન યોગ, પ્રાણાયામ અને ધ્યાન તમારા માટે દવાથી ઓછું નહીં હોય. જો કર્ક રાશિના લોકો આ સમય દરમિયાન તેમના શરીર અને મનને સંતુલિત રાખે છે, તો રાહુનો આ પ્રભાવ રોગને બદલે ચેતવણી બની રહેશે, અને તમે તેનાથી મજબૂત રીતે બહાર આવી શકો છો. ચાલો હવે કેટલાક એવા ઉપાયો વિશે જાણીએ જે રાહુના નકારાત્મક પ્રભાવોને ફાયદામાં ફેરવવાની શક્તિ ધરાવે છે. કર્ક રાશિના લોકો માટે પાણીના તત્વને સંતુલિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દરરોજ સવારે સ્નાન કરવું. અઠવાડિયામાં એક વાર ગંગાના પાણીમાં થોડું ભેળવીને સ્નાન કરવું અથવા નદી,
તળાવ કે અન્ય જળસ્ત્રોત પાસે ધ્યાન કરવું ખૂબ જ ફાયદાકારક છે. રાહુ ઘણીવાર મનમાં મૂંઝવણ, ભય અને બિનજરૂરી ચિંતા પેદા કરે છે. જો કે, જળ તત્વ સાથે જોડાવાથી મન શાંત થાય છે અને વિચારોમાં સ્પષ્ટતા આવે છે. કર્ક રાશિનું 8મું ઘર ગુપ્ત વસ્તુઓ, છુપાયેલા કાર્યો અને અદૃશ્ય ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી, કર્ક રાશિના જાતકો માટે રાહુના પ્રભાવને શાંત કરવાનો એક ખાસ રસ્તો ગુપ્ત દાન કરવાનો છે. જો તમે આગામી 150 દિવસમાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો છો, તેઓ ગુપ્ત રીતે આ કામ કરે છે. ઉદાહરણ તરીકે, કોઈને ભોજન આપવું, કપડાં આપવા અથવા નાણાકીય સહાય આપવી એ રાહુના નકારાત્મક પ્રભાવોને ઘટાડવામાં ખૂબ મદદરૂપ થાય છે. મહત્વની વાત એ છે કે આ ઉપાય કરતી વખતે કોઈ અહંકાર કે દેખાડો ન હોવો જોઈએ. જો કર્ક રાશિના લોકો આ ઉપાય સાચા હૃદય અને ભક્તિથી કરે છે, તો તે તેમના જીવનમાં છુપાયેલા અવરોધોને ધીમે ધીમે દૂર કરવામાં મદદ કરી શકે છે. તો મિત્રો, આ 10 મુખ્ય ફેરફારો અને ઉપાયો હતા જે કર્ક રાશિના લોકો માટે આગામી 150 દિવસનો પાયો નાખશે. યાદ રાખો, ગ્રહો ફક્ત આપણને સંકેતો આપે છે, પરંતુ ફક્ત આપણા કાર્યો અને સમયસરની સાવચેતી જ આપણું ભાગ્ય બદલી શકે છે. રાહુના આ ગોચરને ડરથી નહીં, પરંતુ નવી જાગૃતિ સાથે સ્વીકારો. અમને આશા છે કે આ માહિતી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. જો તમને આ વિડિયો માહિતીપ્રદ લાગ્યો હોય, તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ટિપ્પણી વિભાગમાં અમને જણાવો કે તમે આગળ કયા વિષય અથવા રાશિના ચિહ્નો જોવા માંગો છો. અમે જતા પહેલા, કૃપા કરીને ફરી એકવાર જય માતા લક્ષ્મી અને જય હરિ વિષ્ણુ કહીને તમારી હાજરી નોંધાવો. સ્વસ્થ રહો, સતર્ક